હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગ્નોમેટ્રી. સાઇન થીટા, કોસ થીટા, એના જે કન્વર્ઝન છે એ બધું આજે ભણવાના છીએ. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. સર, આ ઇક્વેશન્સ તો અમને બહુ જ હાર્ડ પડે છે, તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને બધા જ ઇક્વેશન્સ, આપણો જે સાઇન કોસ ટેનનો જે કોઠો છે, જે ટેબલ છે, એ ટેબલ કઈ રીતના યાદ રાખવું, આ બધા જ શોર્ટ ટ્રીકથી તમને હું ભણાવવાનો છું. અચ્છા, તો તમે શું કરશો, અત્યારે નોટ પેન લઈ લો અને સાથે સાથે મારી સાથે સાથે અહીંયા લખતા જાઓ, જેથી કરીને તમારી એક નોટ્સ બની જશે અને એ નોટ્સ તમને આગળ ફર્ધર સ્ટડીમાં કે 11થમાં કે 12થમાં તમે જે સ્ટાન્ડર્ડમાં છો ત્યાં કામ આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. ટ્રિગ્નોમેટ્રી. ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિ શા માટે આપણે ભણવાનું? તો ઘણો ખરો કન્સેપ્ટ આપણે આ જે છે મેથ્સનો છે, પણ જનરલી ત્રિકોણમિતિ આપણે જે ભણીએ છીએ તો એમાં સૌથી પહેલાં આપણે ખૂણો સમજશું, બરાબર? પછી જે ક્વોડ્રન્ટ બને છે એટલે કે ચાર ચરણ, હે ને, ચાર ચરણ, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, ચાર ચરણ ભણવાના છે. એના પછી આપણે સાઇન અને કોસ અને ટેન વચ્ચેના રિલેશન્સ અને એના વિશેના ટોપિક્સ જે છે એ કવર કરવાના છીએ. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ નથી ને? ચલો તો સ્ટાર્ટ કરીએ. અચ્છા, હવે સૌથી પહેલાં આપણે ખૂણો કોને કહેવાય? સૌથી પહેલા પોઈન્ટ જે છે એ શું છે કે ભાઈ ખૂણો કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, મારી પાસે અહીંયા ઓ એ શું છે, કોઈ એક બિંદુ છે જેના પરથી હું એક રેખા અહીંયા બનાવું છું, જેને ઓ બિંદુ જે છે ત્યાંથી આ ઓ એ જે છે મેં શું કર્યું છે, એક રેખા બનાવી. હવે આ જે રેખા બની, આ રેખાની શરૂઆતી સ્થાન કહેવાશે, બરાબર ને? આ રેખાનું કયું સ્થાન થશે? શરૂઆતી સ્થાન. હવે મેં શું કર્યું કે આ રેખા જે છે એને અહીંયાથી પકડી રાખ્યું, અહીંયાથી મેં એવી રીતના પકડી રાખ્યું કે એ એના અબાઉટ ગોળ ગોળ ફરી શકે, આવી રીતના, બરાબર ને? આવી રીતના. તો અહીંયા મેં શું કર્યું, રેખાને પકડી, મતલબ અહીંયાથી રેખાને ફિક્સ કરી નાખી, ઓ બિંદુ પર એને ફિક્સ કરી નાખી અને રિવોલ્વ કરી એટલે શું? પરિભ્રમણ કર્યું. મેં આને પરિભ્રમિત કરું, મતલબ પરિભ્રમણ કરીશ આવી રીતના ઉપર, અને માનો કે એક પોઈન્ટ એટલે કે આપણી પાસે માનો કે એ ડેશ પોઈન્ટ, આ પોઈન્ટ પર જઈને હું ઊભો રહીશ, બરોબર? હવે આ રેખાએ જે પરિભ્રમણ કર્યું, રેખાએ જે ઓ એ થી ક્યાં સુધી, ઓ એ ડેશ સુધી પરિભ્રમણ કર્યું, અને અહીંયા જે ખૂણો બન્યો, અહીંયા જે મતલબ અહીંયા જે શું બને છે, તો ત્યાં જે કોણ બને છે, શું? કોણ. એ જે કોણ બને છે અહીંયા તમે જુઓ તો કોણ બન્યો, અને એ કોણને આપણે શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ, જેને આપણે થીટા વડે દર્શાવાય છે. ક્લિયર અહીંયા સુધી? બરોબર ને? તો અહીંયા આજે આપણે આ જોવા જઈએ તો ખૂણો કયો કે એ ઓ એ ડેશ જે છે એ અહીંયા શું થઈ જશે? થીટા થઈ જશે, બરોબર? અને જે આપણો ખૂણો થઈ જશે. ક્લિયર? હવે જનરલી જોવા મળતી કન્ડિશન કે ભાઈ ખૂણો જે છે ને એ આપણે ડિગ્રીમાં પણ માપતા હોઈએ છીએ અને રેડિયનમાં પણ માપતા હોઈએ છીએ. તો ખૂણાને બે વસ્તુમાં માપી શકાય, એક તો ડિગ્રીમાં પણ માપી શકાય અને રેડિયનમાં પણ. ફિઝિક્સમાં આપણે એને રેડિયનમાં માપશું. ખ્યાલ આવી ગયો? તો લખી શકીએ અહીંયા કે ખૂણાને ડિગ્રી અને રેડિયનમાં, અચ્છા રેડિયન અહીંયા ગુજરાતી તમે આવી રીતના લખી શકો, રેડિયન અહીંયા તમે ડિગ્રી આવી રીતના લખી શકો, બરોબર? ડિગ્રી અને રેડિયનમાં માપી શકાય છે. શેમાં માપી શકાય છે? ડિગ્રી અને રેડિયનમાં માપી શકાય છે. કોને? તો કે ભાઈ આપેલા ખૂણાને. મોસ્ટ પ્રોબેબિલિટી આપણો જે હશે એ રેડિયનમાં જ આપણે કન્સિડર કરવાનું છે. ક્લિયર? માનો કે તમને ડિગ્રી આપી હોય તો ડિગ્રીને તમે રેડિયનમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? અચ્છા, હવે અહીંયા સુધી ક્લિયર? કોઈ ડાઉટ નથી ને? તો હવે થીટાનું મૂલ્ય ઘણીવાર આપણે જોઈએ કે થીટાનું મૂલ્ય આપણને
ક્યારેક ધન જોવા મળતું હોય છે, ક્યારેક ઋણ જોવા મળતું હોય છે. તો આપણે ધન અને ઋણ ક્યારે લઈ શકીએ એના માટે આપણે એક નોટ લખી દઈએ, બરોબર ને? એના માટેની એક નોટ લખી દો તમે. નોટ કરીને આવી રીતના લખો ને એની અંદર ફર્સ્ટ કન્ડિશનમાં કે જો તમે આપણે ઓ એ આ એક રેખા જે હતી એ રેખાને મેં કેવી રીતના ચલાવી, ઉપરની તરફ જાઉં છું. ઉપરની તરફ મતલબ વિષમ ઘડી, બરોબર ને? અહીંયા હું કેવી રીતના ચાલ્યો? વિષમ ઘડી. મતલબ કે તમે જ્યારે વિષમ ઘડી એટલે કેવી ઘડી? એન્ટી ક્લોકવાઇઝ. શું થશે? એન્ટી ક્લોકવાઇઝ. આપણે જે ઘડિયાળના કાંટા કેવી રીતના ફરતા હોય છે? આવી રીતના ફરતા હોય છે, પણ એની વિરુદ્ધ દિશામાં જો આપણે ફેરવીએ તો એ વિષમ ઘડી થશે, બરાબર? ઘડિયાળ જે ડાયરેક્શનમાં ફરે છે એની વિરુદ્ધ દિશા એટલે એ વિષમ ઘડી, અને સમ ઘડી એટલે જે ઘડિયાળ ફરે છે એની એ જ દિશા એટલે સમ ઘડી. તો આ થઈ જશે આપણી વિષમ ઘડી, જેને આપણે એન્ટી ક્લોકવાઇઝ કહીએ છીએ, બરાબર ને? તો જ્યારે આપણે ઓ એ અને ઓ એ ડેશ પર ગયા તો કેવી રીતના ચાલ્યા આપણે? પહેલાં ક્યાં હતા? ઓ એ પર હતા. આ આપણું શું હતું? શરૂઆતી સ્થાન, બરાબર ને? શરૂઆતી સ્થાન, પોઝિશન. અને આ જે છે આપણી અંતિમ સ્થાન થઈ ગયું. હવે આ અંતિમ સ્થાનમાં આપણે કેવી રીતના ચાલ્યા? શરૂઆતી સ્થાનથી અંતિમ સ્થાન આપણી રેખા કેવી રીતના પરિભ્રમણ પામી? તો એન્ટી ક્લોકવાઇઝ. કેવી રીતના? વિષમ ઘડી. આ વિષમ ઘડી જે જાય છે આમ, ઓકે. તો આ વખતે આપણે થીટાનું મૂલ્ય કેવું લેશું? ધન લેશું. કેવું લેવામાં આવે? ધન લેવામાં આવે છે. તો અહીંયા તમે લખી શકો કે જ્યારે ખૂણો મતલબ આપણે જે ખૂણાની દિશા છે, હે ને? ખૂણાની દિશા વિષમ ઘડી હોય, ત્યારે થીટાનું મૂલ્ય કેવું થશે? ધન થશે, બરોબર ને? કેવું થશે? થીટાનું મૂલ્ય ધન થશે. થીટાનું મૂલ્ય ધન ક્યારે થશે? જ્યારે આપણે કેવા ચાલશું? વિષમ ઘડી. અચ્છા, માનો કે આપણે સમઘડી ચાલ્યા. સમઘડી એટલે આવી રીતના, આ સમઘડી અને ઘડિયાળની દિશામાં, મતલબ ઘડિયાળ જે દિશામાં ચાલે છે એ દિશામાં આપણે ચાલ્યા. તો આ સમઘડી. હવે સમઘડીમાં ચાલ્યા તો સમઘડીમાં શું ઓબ્ઝર્વેશન મળશે? તો સમઘડીમાં આપણો જે ખૂણો બનશે, થીટા બનશે, એને આપણે ઋણ કન્સિડર કરશું. ખ્યાલ આવી ગયો ને? એને આપણે કેવો કન્સિડર કરશું? ઋણ કન્સિડર કરશું. ક્લિયર? ચલો, તો અહીંયા લખો બીજી કન્ડિશન કે જ્યારે ખૂણાની દિશા આ એની શરૂઆતી હોય પોઈન્ટ અને આ એનો અંતિમ, એટલે કે આપણે આવી રીતના ચાલ્યા, બરોબર ને? ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા હું નીચે બનાવું, ક્યાં બનાવું? અહીંયા જ બનાવી દઉં. ચલો, અહીંયા આવી રીતના છે અને તમે આવી રીતના ચાલ્યા, મતલબ આવી રીતના નીચે આવી ગયા, બરોબર ને? અહીંયા જે થીટાનું મૂલ્ય મળશે એ કેવું મળશે? ઋણ મળશે, બરોબર? કેવી રીતના ચાલ્યા આપણે? સમઘડી. જ્યારે આપણે સમઘડી ચાલશું ત્યારે થીટાનું મૂલ્ય કેવું લેવામાં આવે છે? વિષમ ઘડીમાં ધન હોય તો સમઘડીમાં કેવું થશે? વેરી ગુડ, ઋણ થશે. બરોબર? ત્યારે થીટાનું મૂલ્ય જ્યારે સમઘડી હોય ત્યારે ઋણ મળશે. કોનું મૂલ્ય? થીટાનું મૂલ્ય આપણને કેવું મળશે? ઋણ મળશે. ક્લિયર? ચલો લખી નાખો. લખાઈ ગયું? ક્લિયર? ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ આપણે એક નાનકડો ટોપિક છે, મતલબ કન્વર્ઝન છે કે ભાઈ કાટખૂણો એટલે કેટલા ડિગ્રી, કેટલા ડિગ્રીમાં કેટલા મિનિટ, કેટલા મિનિટમાં કેટલી સેકન્ડ, એના વિશે થોડીક નાનકડી નોટ તમે લખી દો, બરાબર? નોટ કરીને કે ભાઈ શું કે એક કાટખૂણામાં શું આવે? 90 ડિગ્રી આવે,
આપણને ખ્યાલ છે. કાટખૂણો કોને કહેવાય? તો માનો કે આ જે છે આ શું થશે? કાટખૂણો. અને કાટખૂણામાં કેટલી કેટલી ડિગ્રી આવે? કેટલા ડિગ્રી આવે? 90 ડિગ્રી આવે. અચ્છા, એક કાટખૂણામાં કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. અહીંયા તમે ડિગ્રી લખી શકો. અચ્છા, તો એક ડિગ્રીમાં શું આવશે? તો એક ડિગ્રીમાં આવે 60 મિનિટ. એક ડિગ્રીમાં કેટલા મિનિટ આવે? 60 મિનિટ. હવે 60 મિનિટને આપણે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરશું? તો 60 લખશું અને એના ઉપર એક આવી રીતના સ્લેશ ડેશ કરી દઈશું. તો આ થઈ જશે 1 મિનિટ. બરોબર? એક થશે 60 મિનિટ, સોરી, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. હવે 1 મિનિટ બરાબર કેટલા થશે? 1 મિનિટ બરાબર કેટલા થશે? તો કે ભાઈ 60 સેકન્ડ. 2 ટપકા મતલબ સેકન્ડ. આ શું કેટલું થશે? 60 સેકન્ડ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો. તો આ એક થોડી નાનકડી નોટ હતી, તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, એટલા માટે મેં તમને લખાઈ દીધી, આપણને આગળ કામ આવવાની છે. તો આ તમારે વસ્તુ ઓલવેઝ યાદ રાખવાની છે. ક્લિયર? અચ્છા, હવે વાત આવે, આ લખાઈ ગયું? ઓકે. તો નેક્સ્ટ જે આપણે પોઈન્ટ ભણવાના છીએ એ એવો છે કે માનો કે આપણે ખૂણો સમજ્યા, બરોબર ને? ખૂણો એટલે શું? કે કોઈ એક રેખા છે. ખૂણો એટલે આપણે શું ભણ્યા કે ભાઈ આ મારી પાસે કોઈ ઓ બિંદુ છે અને ઓ બિંદુ પરથી મેં કોઈ રેખા ઓ એ બનાવી, બરોબર? અને માનો કે આ ઓ એ રેખા પરથી મેં મતલબ આની ત્રિજ્યા આપણે આર લઈ લઈએ અને આની લંબાઈ આપણે કેટલી લઈ લીધી? આ રેખાની લંબાઈ કેટલી લઈ લીધી? આર લઈ લીધી. હવે હું આ બિંદુ મતલબ ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ જે છે આ રેખા, બરોબર ને? ઓકે. અને આ રેખાથી હું આ રેખાને જ્યારે કોઈ કોણ અથવા કોઈ ખૂણો બનાવીશ તો શું થશે? તમે જુઓ કે અહીંયા આ એક વળાંક જેવું બને છે અને આ જે આપણી જેટલી ત્રિજ્યા છે એટલા વળાંકમાં અહીંયા વળે છે. ને આ જે પોર્શન છે એને આપણે શું નામ આપ્યું? ચાપ. આને શું કહેવામાં આવે છે? ચાપ કહેવામાં આવે છે. અને આ જે છે એ શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. માનો કે એણે ખૂણો કેટલો બનાવ્યો? થીટા બનાવ્યો. માનો કે ખૂણો કેટલો બનાવ્યો? થીટા બનાવ્યો. તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ક્લાસ 11થમાં કયું ચેપ્ટર આવે છે? પહેલું જે ચેપ્ટર છે આપણું, બીજું ચેપ્ટર, પેલા એકમ અને માપન, બરોબર ને? એમાં આપણે આને ભણશું. ઘણી જગ્યાએ ભણવાનું છે પણ આ તો તમારા ધ્યાનમાં લાવવા માટે. હવે ચાપ જુઓ, ચાપ શું છે? તો અહીંયા જે લિનિયર ડિસ્ટન્સ, લિનિયર એટલે રેખીય અંતર. આ શું છે? રેખીય અંતર. હવે હું તમને એક નાનકડી વાત આમાં સમજાવું. એ વાત શું છે એના ઉપર થોડું ધ્યાન આપો. કે જ્યારે હું આ રેખાને આવી રીતના આમ ફેરવું છું તો અહીંયા 2 પ્રકારના સ્થાનાંતર થાય છે. એક સ્થાનાંતર રેખીય સ્થાનાંતર અને બીજું સ્થાનાંતર કયું સ્થાનાંતર? કોણીય સ્થાનાંતર. તમે જુઓ, માનો કે મેં આ જગ્યા પર કોઈ પણ પોઈન્ટ લઈ લીધો હે ને, આ બિંદુ લઈ લીધું, બરોબર? હવે આ બિંદુ જ્યારે હું આ થીટાની એટલે કે ખૂણાનું મૂલ્ય બદલું છું તો આ જે છે આ બિંદુ આગળ આવી રીતના આગળ વધતું માનો કે આ જગ્યા પર આવીને સ્ટોપ થાય. તો આ બિંદુના 2 સ્થાનાંતર થયા. એક તો આ રેખીય સ્થાનાંતર થયું જે આપણો ચાપ, અને એ રેખીય સ્થાનાંતર આપણે એલ વડે દર્શાવીએ, બરોબર? અને એક કોણીય સ્થાનાંતર થયું અને એ કોણીય સ્થાનાંતર આપણે થીટા વડે દર્શાવીએ, બરોબર? તો આ એક રિલેશન પણ થઈ જાય કે રેખીય અંતર અથવા રેખીય સ્થાનાંતર અને આ કોણીય અંતર, સોરી અંતર જ રાખીએ, સ્થાનાંતર નહીં રાખીએ, અને આ રેખીય અંતર થઈ જશે અને આ કોણીય અંતર થઈ જશે. ક્લિયર? તો આ ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે એલ બાય આર થઈ જશે. અને આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, બરોબર? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે જે અહીંયા આપણે એક જ ત્રિજ્યામાં જે કર્વ બન્યો છે, જે વક્ર બન્યો છે એ થઈ જશે આપણો ચાપ, જેની લંબાઈ કેવી હોય તો કે એ રેખીય અંતર થઈ જશે. અને જે ખૂણો જે બને છે એ એનું કયું અંતર? કોણીય અંતર થઈ જશે. એ આપણે ચાક ગતિમાં ભણશું,
ખ્યાલ આવી ગયો? અત્યારે ખાલી આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચલો લખી દો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે. તો આ હતું ખૂણા વિશેની થોડી માહિતી જે તમારી પાસે હોવી જરૂરી છે અને જે 11-12 સાયન્સ ફિઝિક્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ ક્વોડ્રન્ટ. ક્વોડ્રન્ટ એટલે શું એના વિશે માહિતી કરશું, બરોબર ને? ક્વોડ્રન્ટ એટલે ચાર. જો ક્વોડ્રન્ટ આપણે હવે નેક્સ્ટ કોના વિશે વાત કરવાની છે? ક્વોડ્રન્ટ વિશે, બરોબર? ક્વોડ્રન્ટ. ક્વોડ્રન્ટ એટલે ચાર ચરણ. કયા કયા ચાર ચરણ એની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, આ આપણી પાસે કઈ એક્સિસ છે? વાય એક્સિસ. અને આ કઈ એક્સિસ છે? એક્સ એક્સિસ, બરોબર ને? આ કયો અક્ષ? વાય અક્ષ. અને આ કયો અક્ષ? એક્સ અક્ષ. હવે એક્સ અક્ષનો આ ભાગ જે છે એ ધન અક્ષ હોય, બરોબર ને? આ કેવો હોય? ધન એક્સ અક્ષ. અને આ જે છે આ એક્સ અક્ષનો કેવો અક્ષ છે? તો કે ભાઈ ઋણ ભાગ છે. આ એની ઓરિજિન. આ શું છે? આ ક્વોડ્રન્ટનું ઓરિજિન. ઓરિજિન એટલે શું? ઉદ્ગમ બિંદુ. ઓરિજિન એટલે શું? ઉદ્ગમ બિંદુ. જે ઉદ્ગમ બિંદુ પરથી એક્સ અને વાય એક્સિસ બને છે. હવે આ વાય અહીંયા ઉપરની તરફ વાય ધન હોય, જ્યારે નીચેની તરફ વાય કેવું હોય? ઋણ હોય, બરોબર ને? ઓકે, અહીંયા સુધી તો તમને કદાચ ખ્યાલ જ હશે. અને હવે મહત્વની વાત, અને તમારે આપણે રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આના ઉપર તમારા જે ક્વેશ્ચન્સ બનશે અને એના ઉપર બહુ જ મિસ્ટેક્સ છોકરાઓ કરે છે, તો તમે અત્યારે જ આને એકદમ ક્લિયર કરી દો, જેથી કરીને તમને પ્રકાશ રે ઓપ્ટિક્સ જે છે, ઓકે, એનામાં કોઈ ડિફિકલ્ટી આવે નહીં. અચ્છા, ચલો હવે આની અંદર મહત્વના જે મુદ્દાઓ છે ને એ મુદ્દાઓ હું અહીંયા એક એક કરીને લખી નાખું છું. આ લાઈન આપણે થોડી નાની કરી દઈએ જેથી કરીને આપણને નડે નહીં. ઓકે, અહીંયા આ એક્સ એક્સિસ કેવી હતી? ધન. ઓકે, ચલો તો એક એક કરીને આપણે મુદ્દો લખશું. પહેલો મુદ્દો કે ભાઈ માનો કે તમે આ જગ્યા પર આવ્યા, આ જગ્યા પર આવ્યા, આ જગ્યા પર આવ્યા, આ જગ્યા પર આવ્યા કે આ જગ્યા પર આવ્યા. બધાનું અંતર હંમેશા ક્યાંથી મેઝર કરવામાં આવશે? ઉદ્ગમ બિંદુથી કરવામાં આવશે. તો આપણું જે આ ચરણ છે એમાં માનો કે આ કયું ચરણ? તો આ પહેલું ચરણ. આ કયું ચરણ? તો કે આ બીજું ચરણ. આ કયું ચરણ? તો કે આ ત્રીજું ચરણ. અને આ કયું ચરણ થશે? ચોથું ચરણ. આ ચાર ચરણ જે બન્યા, આ ચાર ચરણ એટલે કે આ એક્સ વાય ચરણ, બરોબર? આમાં કયું ચરણ? તો કે માઇનસ એક્સ અને વાય ચરણ. આમાં શું થશે? તો કે ભાઈ એક્સ પણ માઇનસ છે અને વાય પણ માઇનસ છે, બરોબર ને? એક્સ પણ માઇનસ અને વાય પણ માઇનસ. અહીંયા શું થશે? વાય જે છે એ માઇનસ છે, જ્યારે એક્સ જે છે એ કેવું છે? ધન છે. તો આવી રીતના ચરણ બન્યા. હવે કોઈ પણ અંતર હોય ને, કોઈ પણ અંતર એ હંમેશા ઉદ્ગમ બિંદુથી જ કન્સિડર કરવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે કોઈ પણ અંતર હંમેશા ઉદ્ગમ બિંદુ ઓથી જ ગણવાનું, બરોબર? આ પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું? માનો કે આ આપણી કઈ એક્સિસ છે? એક્સ અક્ષ. આ કઈ અક્ષ? એક્સ અક્ષ. એક્સ અક્ષની ઉપરની તરફ એટલે કે એક્સ અક્ષથી ધન વાય તરફ ના અંતરોને આપણે કેવા લેવાના? ધન લેવાના. બધા જ અંતરો ક્યાંથી આપણે ગણવાના? તો ઓરિજિનથી ગણવાના, બરોબર ને? ઉદ્ગમ બિંદુથી ગણવાના. અને એક્સ અક્ષથી ઉપર એટલે કે એક્સ અક્ષથી ધન વાય તરફના અંતરો જે છે, એટલે અહીંયાથી આમ જતા અંતર, આમ જતા અંતર, એ બધા આપણે કેવા લેવાના છે? બોલો, કેવા લેવાના છે? ધન લેવાના છે. ખ્યાલ આવી ગયો? ચલો તો લખો. એક્સ અક્ષથી ઉપરના, ઉપરના એટલે કેવા? તો કે ભાઈ ધન વાય અક્ષ તરફના, બરોબર ને? ઉપરના મતલબ કેવા? તો કે ભાઈ ધન વાય અક્ષ તરફના બધા જ અંતરો, બધા જ અંતરો કેવા લેવાના છે?
ધન લેવાના છે અથવા ધન થાય, બધા જ અંતરો કેવા થશે? ધન થાય, બરોબર, અથવા ધન લેવાના છે. ક્લિયર? ચલો હવે ત્રીજો પોઈન્ટ લખીએ આપણે. ત્રીજો પોઈન્ટ શું? તો કે એક્સ અક્ષથી નીચેના એટલે કે ઋણ વાય અક્ષવાળા બધા જ અંતરો કેવા લેવાના? ઋણ લેવાના છે. ક્લિયર? ખબર પડી? તો આપણે લખી શકીએ કે એક્સ અક્ષથી નીચેના એટલે કે ઋણ વાય અક્ષ તરફના બધા જ અંતરો ઋણ થાય અથવા ઋણ લેવાના. બરોબર? મતલબ અહીંયાથી નીચે આવતા બધા જ અંતરો, માનો કે આવી રીતના નીચે આવતા બધા જ અંતરો, કઈ એક્સ એક્સિસથી નીચે આવતા બધા જ અંતરો આપણે કેવા લેવાના? ઋણ લેવાના. હવે આવીએ વાય અક્ષ પર. વાય અક્ષથી ધન એક્સ તરફ, વાય અક્ષથી જમણી બાજુ અથવા ધન અક્ષ તરફ બધા જ અંતરો કેવા લેવાના? ધન લેવાના. જ્યારે વાય અક્ષથી ઋણ એક્સ તરફ એટલે કે ડાબી બાજુ આપણે જઈએ તો બધા જ અંતરો કેવા લેવાના? ઋણ લેવાના. ખ્યાલ આવી ગયો? ચલો તો અહીંયા લખી નાખીએ આપણે ચોથો પોઈન્ટ. ચોથો પોઈન્ટ શું હતો? બોલો. તો કે ભાઈ વાય અક્ષથી જમણી બાજુના એટલે કે ધન એક્સ અક્ષ તરફના બધા જ અંતરો ધન લેવાના. બરોબર? ઓકે. અને એનાથી ઉલટું એટલે કે આ પાંચમો પોઈન્ટ પણ હું તમને અહીંયા લખાવી દઉં જેથી કરીને તમારી એક સારી નોટ બની જાય કે ભાઈ વાય અક્ષથી ડાબી બાજુના એટલે કે ઋણ એક્સ અક્ષ તરફના, બરોબર ને? ઋણ એક્સ અક્ષ તરફના એટલે કે આ બાજુના, હે ને? આ બાજુના જે બધા અંતરો છે, અહીંયાથી આ બાજુના અંતરો ઋણ, આ બાજુના અંતરો ધન, અક્ષના ઋણ અક્ષ તરફના બધા જ અંતરો ઋણ લેવાના. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ? સમજાઈ ગયું? જો આની અંદર આપણે મેઇન પોઈન્ટ શું યાદ રાખવાના? તો કે બધા જ અંતર ક્યાંથી આપણે કન્સિડર કરવાના? તો કે ઉદ્ગમ બિંદુથી કરવાના. એટલે કે ઓ એના મધ્ય બિંદુ એટલે કે અહીંયા આપણે એક્સનું મૂલ્ય અને વાયનું મૂલ્ય કેવું હશે? 0 0 હશે. બરોબર ને? ઉદ્ગમ બિંદુથી લેવાનો. બધા જ અંતરો ક્યાંથી આપણે ગણવાના? તો કે ઉદ્ગમ બિંદુથી જ ગણવાના થાય. બરોબર? બીજો પોઈન્ટ કે ભાઈ એક્સ અક્ષથી ઉપરના બધા ધન થશે, એક્સ એક્સિસથી નીચેના બધા ઋણ થશે. વાય એક્સિસથી ધન અને વાય એક્સિસથી ડાબી બાજુ ઋણ થશે. બરોબર? અને યાદ રાખવાની એક આ મેથડ. બીજી એક મેથડ એવી રીતના કે ભાઈ એક્સ એક્સિસથી ઉપર એટલે ઉપરની તરફ જઈએ તો ધન વાય આવે. હવે ધન વાયમાં જતા હો તો એ અંતરો બધા ધન આવશે. ઋણ વાયમાં જઈએ તો બધા અંતરો ઋણ થશે. ધન એક્સમાં જઈએ તો બધા અંતરો ધન થશે. ઋણ એક્સમાં જઈએ તો બધા અંતરો ઋણ થશે. ક્લિયર? કોઈ ડાઉટ નથી ને આમાં? ચલો લખી નાખો જલ્દી. એના પછી આપણે ક્વોડ્રન્ટને થોડુંક ડીપમાં ભણશું. લખાઈ ગયું? ઇરેઝ કરું છું. ચલો હવે ક્વોડ્રન્ટની જ વાત આપણે કન્ટિન્યુ કરશું અને એના પછી ત્રિકોણમિતિ, જે સાચું ત્રિકોણમિતિ છે એના તરફ જશું. બરોબર? એના પહેલાં આટલું મેં એટલા માટે તમને ભણાયું કે આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી આપણે જઈએ છીએ સાચી ત્રિકોણમિતિના ટોપિક પર. ઓકે, ચલો હવે આપણે ફોર એક્ઝામ્પલ આ એક ક્વોડ્રન્ટ છે. ક્વોડ્રન્ટ એટલે શું? આપણું યામાક્સ. બરોબર ને? યામાક્સ. હવે આ એનું ઓરિજિન થઈ જશે. ઓરિજિન એટલે ઉદ્ગમ બિંદુ. હવે એની અંદર તમે જુઓ તો એક આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. મતલબ આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એને આપણે શું કહીએ? પ્રથમ ચરણ. આને પ્રથમ ચરણ કહેવાય. બરોબર? અને આપણું દ્વિતીય ચરણ કહેવાય. કયું ચરણ કહેવાય? દ્વિતીય
ચરણ. અને આને કયું કહેવાય તો કે ભાઈ તૃતીય ચરણ. તૃતીય ચરણ. અને એના પછી આવે છે ફોર્થ એટલે કે ચતુર્થ ચરણ. 4 ચરણ અહીંયા થઈ ગયા. હવે ઓકે, હવે આપણે વાત કરીએ કે ભાઈ પહેલું ચરણ, બરોબર ને? તો પહેલા ચરણમાં આપણી પાસે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક આ જે છે એ શું છે? ટ્રિગ્નોમેટ્રિક રેશિયોઝ અથવા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. અને આ જે ફંક્શન વિધેય છે, બરોબર ને? તો આ જે ફંક્શન છે એ પહેલા ચરણમાં કેવા હશે, બીજા ચરણમાં કેવા હશે, ત્રીજા ચરણમાં કેવા હશે અને ચોથા ચરણમાં કેવા હશે, એના વિશે થોડી માહિતી લેવાની છે. તો પ્રથમ ચરણની વાત કરીએ તો પ્રથમ ચરણમાં બધા આપણા મતલબ પ્રથમ ચરણ એટલે શું? તો આ 0 ડિગ્રી, આ કેટલા ડિગ્રી? 90 ડિગ્રી, આ કેટલા ડિગ્રી? 180 ડિગ્રી, આ કેટલા ડિગ્રી? 270 ડિગ્રી, ને આ કેટલા? પાછા 360 ડિગ્રી પર આપણે 0 પર આવી ગયા, બરોબર? હવે આ પ્રથમ ચરણ તમે જોશો તો કેટલાથી કેટલા વચ્ચે છે? તો કે ભાઈ 0 થી 90 ડિગ્રી જે છે એ આપણું કયું ચરણ? તો કે ભાઈ પ્રથમ ચરણ, બરોબર? અને પ્રથમ ચરણમાં બધા પોઝિટિવ, ઓલ પોઝિટિવ, બધા પોઝિટિવ, મતલબ બધા જ ફંક્શન, બધા જ વિધેય સાઇન, કોસ, ટેન, થીટા આ મતલબ જે છે બધા ધન થશે, બરોબર ને? અહીંયા બધા જ ધન થશે. ક્લિયર? બરોબર. અચ્છા, હવે નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ બીજું ચરણ. હવે બીજું ચરણ આપણું ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થયું? અહીંયાથી. ચલો અહીંયાથી હું કરી દઉં. તો બીજું ચરણ 90 ડિગ્રીથી કેટલા ડિગ્રી સુધી? 180 ડિગ્રી સુધી. 90 થી 180 ડિગ્રી સુધી, બરોબર ને? અચ્છા, આને આપણે તમે લખી શકો 0 to π/2. આ રેડિયન થઈ જશે. આ થશે π/2 બોલો કેટલું થશે? પાઈ. 180 ડિગ્રી બરાબર કેટલું થાય? 1 પાઈ, 1 પાઈ. ઓકે, તો આવી રીતના પણ તમે લખી શકો. તો અહીંયા તમે જોશો દ્વિતીય ચરણની વાત કરીએ તો દ્વિતીય ચરણમાં સાઇન, શું? સાઇન. અહીંયા બધા એટલે કે ઓલ, અહીંયા સાઇન પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. હવે સાઇન અને સાઇનનો ઇન્વર્સ એટલે કે વ્યસ્ત એ બંને જે છે એ પોઝિટિવ થવાના. હવે સાઇનના વ્યસ્ત આપણને 11-12 સાયન્સમાં વ્યસ્ત ઉપર આપણે બહુ ડીપમાં જવાની જરૂર નથી, પણ હું તમને કહી દઉં કે સાઇનનો વ્યસ્ત એટલે કોણ? તો કે ભાઈ કોસેક. હું આગળ લખાવાનો છું, ડોન્ટ વરી, બરોબર ને? તો કે અહીંયા બધા પોઝિટિવ, અહીંયા કોણ પોઝિટિવ, કોણ ધન? તો કે સાઇન અને કોસેક આ બે ધન થશે. તો હું અહીંયા લખી દઉં કે ભાઈ સાઇન અને કોસેક એ કેવા થશે? ધન થશે. અહીંયા કોણ? તો કે સાઇન, કોસ, ટેન, કોસેક, બરોબર, સેક અને કોટ આ બધા ધન. અહીંયા કોણ? તો કે ભાઈ સાઇન અને કોસેક જ ધન થશે, બાકી બધા ઋણ થશે. અચ્છા, ત્રીજો પોઈન્ટ આપણે આવે છે તો કે ભાઈ ટી, બરોબર? ટી એટલે કે અહીંયા ટેન અને કોટ. ટી એટલે કોણ? તો કે ભાઈ ટેન અને કોટ આ બંને પોઝિટિવ, બાકી બધા કેવા? નેગેટિવ. ટેન અને ટેનનો ઇન્વર્સ કોટ, તો આ બે પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. આ બે ધન, બાકી બધા ઋણ. ખ્યાલ આવી ગયો? હું અહીંયા લખતો નથી, અહીંયા તમે ધ્યાનથી તમે તમારી રીતે લખી દેજો, બરોબર? ચલો, અહીંયા આ ક્વોડ્રન્ટ એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટ, ચતુર્થ ચરણની વાત કરીએ તો એની અંદર કોસ જે છે એ કેવા હશે? ધન હશે. એટલે કે કોસ અને કોસનો ઇન્વર્સ કોણ? તો કે ભાઈ સેક. આ બંને કેવા હશે? ધન હશે, બાકી બધા કેવા હશે? ઋણ હશે. સર, આ તો વાત તમારી સાચી, પણ આને યાદ રાખવાની કંઈ ટ્રીક હોય તો કહો. તો આપણા પાસે તો શોર્ટ ટ્રીકનો ઢગલો છે. ચલો, તો પહેલાં વાત કરીએ કે ભાઈ આને યાદ કઈ રીતના રાખવું, બરોબર? યાદ રાખવા માટે આપણી પાસે સિમ્પલ છે કે ભાઈ એડ સુગર ટુ કોફી. એક તો તમે આવી રીતના યાદ રાખી શકો, બરોબર? એડ સુગર ટુ કોફી. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. એડ સુગર ટુ કોફી, એડ સુગર ટુ કોફી. ક્લિયર? ચલો, નેક્સ્ટ જો મતલબ આ એક તો મને સૌથી બેસ્ટ લાગતી મેથડ છે,
તમારા માટે હું બીજી બે લઈને આવ્યો છું. કઈ? તો કે ભાઈ ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ. આવી રીતના પણ કોઈ ભણાવતું હોય છે. આ પણ ખોટું નથી. મતલબ આ તો ટ્રીક છે ને ભાઈ. ટ્રીક તો કોઈ પણ તમારી રીતે તમે બનાવી શકો, અથવા ડાયરેક્ટ એડ સુગર ટુ કોફીને ડાયરેક્ટ તમે તમારી રીતે કંઈ પણ નવું કંઈ બનાવી શકો. એ તમારા દિમાગની બત્તી જલાવવાની છે, બરાબર ને? તો ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ. હવે તમે જો 11-12 સાયન્સમાં આવી ગયા ને, તો 11-12 સાયન્સ પછી તમે ક્યાં જવાના? કોલેજ જવાના છો. એટલે હવે 11-12 સાયન્સ કોલેજનું જ એક લેવલ આવી ગયું છે. તો ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ મતલબ અહીંયા ભણતા બધા વિદ્યાર્થીઓ કોલેજમાં જવાના છે. એના પછી આવે કે ભાઈ ઓલ STC. આવી રીતના પણ તમે યાદ રાખી શકો. ઓકે, ઓલ STC. હવે આનું હું એક્સપાન્શન નથી કરવા માંગતો. કરવું હોય તો કરી શકાય. ઓલ ST ટિકિટ કલેક્ટર, બરાબર ને? ઓલ ST ટિકિટ કલેક્ટર. પણ આપણે ટિકિટ કલેક્ટર બનવાનું નથી, આપણે કલેક્ટર બનવાનું છે. ટિકિટ કલેક્ટર બનવાનું નથી. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં? ઓકે, તો ચલો અહીંયા આપણે જે છે મેઇન પોઈન્ટ કે ભાઈ ક્વોડ્રન્ટ એટલે આપણા જે યામાર્ક્સ છે એની અંદર આપણે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ 4 ચરણ હોય છે. પહેલા ચરણની અંદર આપણે જોઈએ તો 0 થી 90 ડિગ્રી. 0 થી 90 ડિગ્રીમાં બધા એટલે કે સાઇન, કોસ, ટેન, સેક, કોસેક અને કોટ બધા કેવા હશે? ધન હશે. પછી આપણે આવ્યા ક્યાંથી? તો કે 90 થી 180 ડિગ્રી એટલે કે દ્વિતીય ચરણ. આ દ્વિતીય ચરણ જે છે એની અંદર જોઈએ તો કે સાઇન જે છે અને સાઇનનું ઇન્વર્સ એટલે કે સાઇનનો વ્યસ્ત એ બે ધન થશે. એટલે કે સાઇન ને કોસેક અહીંયા કેવા થશે? ધન. બાકી બધા ઋણ થશે. નેક્સ્ટ આપણે તૃતીય ચરણમાં આવ્યા. તૃતીય ચરણની વાત કરીએ તો એમાં ટેન. ઓકે, એડ સુગર ટુ એટલે ટેનમાં જોઈએ તો કે ભાઈ ટેન અને કોટ, ટેન અને તેનો ઇન્વર્સ એ બે કેવા થશે? ધન થશે. બાકી બધા ઋણ થશે. એના પછી આવે છે સી એટલે કે એડ સુગર ટુ કોફી. તો સી તો કોસ સેક એ કેવા થશે? ધન થશે. કેમ? કોસ અને એ બે એકબીજા સાથેના ઇન્વર્સ છે. અને બાકી બધા જે છે એ કેવા થશે? ઋણ થશે. ક્યાંથી ક્યાં? તો 270 થી 360 ડિગ્રી વચ્ચે. હવે કઈ રીતના ધન અને કઈ રીતના ઋણ થાય છે એ આપણે નેક્સ્ટ આગળ આપણે ભણવાના છીએ. ઓકે, તો તમે આટલું લખી નાખો. એના પછી આપણે લઈ લઈએ ટ્રિગ્નોમેટ્રિક ટેબલ. ટેબલ કઈ રીતના બનાવવું એ આપણે બહુ જ મહત્વનો પોઈન્ટ છે અને એ જ છોકરાઓને સૌથી વધારે તકલીફ દેવાવાળો ટોપિક છે, બરોબર? તો ચલો આટલું પહેલાં લખી નાખો. લખાઈ ગયું? ટ્રિગ્નોમેટ્રિક ટેબલ બનાવીએ એના પહેલાં એક કન્સેપ્ટ નાનકડો રહી ગયો છે. એ આપણે ડિસ્કશન કરી લઈએ કે ભાઈ ત્રિકોણમિતિ. હવે અહીંયાથી પ્રોપર ત્રિકોણમિતિ ચાલુ થાય છે. ત્રિકોણમિતિનો ઉપયોગ શું? તો માનો કે કોઈ બહુ જ મોટું બિલ્ડિંગ છે, બહુ હાઇટવાળું બિલ્ડિંગ છે, બરાબર? અને એ હાઇટવાળું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને હું કંઈક દૂર કંઈક અંતરથી ઊભો છું અને એ અંતરથી મારે શું કરવું છે? એ હાઇટવાળું જે બિલ્ડિંગ છે એની હાઇટ ચેક કરવી છે, અથવા એની હાઇટ જે છે એની ઊંચાઈ છે એ મારે શોધવી છે. તો મારી પાસે હવે શું? તો કે ભાઈ એક તો હું બિલ્ડિંગથી કેટલા દૂર ઊભો છું એ, અને હું કેટલા ખૂણે અહીંયાથી કેટલા ખૂણે જોઈ રહ્યો છું. આ બે વસ્તુ છે. આ બે વસ્તુ હોય તો હું એ જ બિલ્ડિંગ જે છે એની હાઇટ કેટલી છે એ હું માપીને કહી શકું છું. કઈ રીતના? ફોર એક્ઝામ્પલ આપણી પાસે અહીંયા કોઈ મોટું બિલ્ડિંગ છે, બરાબર? હવે અહીંયા તમે ઊભા છો, મતલબ તમારી આંખો અહીંયા છે ને, તમે તો અહીંયા ઊભા છો આવી રીતના તમે ઊભા છો, બરાબર? આ ગ્રાઉન્ડ લેવલ, આ પોર્શન આપણે કન્સિડર કરશું નહીં, નાનો છે ને હાઇટ પ્રમાણે એના અકોર્ડિંગ. તો અહીંયાથી તમે જ્યારે જોશો તો અહીંયા તમારી આંખ કંઈક ખૂણો બનાવતી છે થીટા, બરાબર? આ અંતર તમે જાણો છો કે ભાઈ આ અંતર કેટલું છે. હવે આ અંતર જાણો છો, આ થીટાનું મૂલ્ય જાણો છો. તમારે આની હાઇટ માપવી હોય તો એના માટે ત્રિકોણમિતિના આપણા ઇક્વેશન્સ અને સમીકરણ આવે છે, અને ત્રિકોણમિતિના ફંક્શન એટલે કે વિધેય આવે છે, એને આપણે ભણવાના છે, બરાબર ને? તો આ અંતર, આ હાઇટ માનો કે મારે માપવી છે તો હું કઈ રીતના માપીશ? તો ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને હું આ અંતર કે આ હાઇટને હું માપી શકું છું. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ત્રિકોણમિતિમાં કયા કયા વિધેય ખાસ આવે છે અને આપણે કેટલા ભણવાના? તો કે આપણે સાઇન, કોસ ને ટેન જ ભણવાના છે. બાકીના બીજા 3 એના ઇન્વર્સ એટલે કે એના વ્યસ્ત છે, એને આપણે બહુ ડિસ્કશન કરવાની નથી. તો મોસ્ટ પ્રોબેબિલિટી આપણે એ 3 જ લેશું. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સેક
કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા, અચ્છા એના કરતાં કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, પછી સેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, અને કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય. આને સમજીએ એના પહેલાં એક ઓર કન્સેપ્ટ. માનો કે ત્રિકોણમિતિ માટે આપણે એક રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે કે કાટખૂણે ત્રિકોણ લીધું છે, કાટખૂણીય ત્રિકોણ લીધું છે, જેનો એક ખૂણો કેવો છે, 90 ડિગ્રી ધરાવે છે, બરોબર. અને એ જો ત્રિકોણ હોય તો એના 3 પોઈન્ટ જે છે અથવા એના 3 વર્ટાઇસીસ શિરોબિંદુ છે એના આપણે નામ આપી દઈએ એ, બી અને સી. આપણે ત્રિકોણના 3 શિરોબિંદુ છે એને નામ આપી દીધું એ, બી અને સી. અચ્છા, હવે માનો કે મારી પાસે અહીંયા એંગલ જે છે એ થીટા છે, ચલો થીટા એ નામ આપી દઈએ, બરોબર ને. આ ખૂણો આપણો કયો થયો, થીટા એ. તો આ જે ખૂણો છે આ ખૂણાની સામેની સાઈડ, મતલબ કે આ સી બી એ આ થીટાની કઈ સાઈડ થશે, સામેની સાઈડ થશે કે નહીં થાય, બરોબર ને. તો આપણે જોઈએ કે થીટા એની વાત કરીએ તો થીટા એની સામેની સાઈડ, મતલબ આપણે જે બીસી જે સાઈડ છે, બીસી જે સાઈડ છે એ કઈ સાઈડ થશે, કઈ બાજુ થશે, તો કે સામેની બાજુ થશે, બરોબર કે નહીં. તમે જુઓ આ ખૂણો થીટા એ, હવે આ થીટાની સામે એક્ઝેક્ટ સામે કોણ દેખાય, તો કે બીસી. તમે ઊભા છો સામે કોણ દેખાય, તો કે બીસી. બીસી એ મારી સામેની બાજુ થઈ, બરોબર ને. અચ્છા, હવે આ થીટા એની આ એ બી સાઈડ જે છે એ કેવી સાઈડ થશે, તો કે એની પાસેની બાજુ થશે. તમે જુઓ કે આ થીટા છે તો એની પાસે એટલે કે અહીંયા આ એની પાસેની બાજુ થઈ, આ એની પાસેની બાજુ થશે, મતલબ અહીંયા એ બી જે છે એ કઈ થશે, તો કે ભાઈ પાસેની બાજુ થશે. કઈ બાજુ થશે, પાસેની બાજુ થશે, બરોબર. એવી રીતના માનો કે અહીંયા બીજો આપણે સી પર ખૂણો બનાવ્યો હોય, ખોટો નહીં, ખૂણો થીટા સી, બરોબર ને. થીટા સી ખોટો કોને કહેવાય ખબર છે તમને? ભેંસોને બાંધવા માટે આપણે જે લકડું જમીનમાં નાખીને એ થોડો ભાગ ઉપર રાખવામાં આવે ને જ્યાં ભેંસોને બાંધવામાં આવે એને ખૂંટો કહેવાય, ફોર યોર નોલેજ. ચલો, થીટા સી એટલે શું, થીટા સી એટલે શું, બોલો. કંઈ નહીં, શું થીટા સી એટલે થીટા સી, અહીંયા સી પોઈન્ટ છે એનો એંગલ ખૂણો, એમાં શું આટલા ગભરાઈ જાઓ છો. ચલો અહીંયા ધ્યાન આપો. હવે થીટા સી જે છે એની સામેની બાજુ કઈ, તો કે ભાઈ થીટા સીની સામેની બાજુ એ બી. તો આપણે જોઈએ કે ભાઈ થીટા સી એટલે કે ખૂણો સી છે, ખૂણો સી છે એની સામેની બાજુ કઈ થાય, તો કે ભાઈ એ બી થાય. તો એ બી જે છે એ ખૂણા સીની સામેની બાજુ થશે. કઈ બાજુ થશે, સામેની બાજુ. અને થીટા સી ની પાસેની બાજુ એટલે કે કઈ, સી બી અથવા બીસી જે છે એ શું થઈ જશે, પાસેની બાજુ. મતલબ અહીંયા તમે જોશો કે અહીંયા આ એ ખૂણો જે છે એ માટેનો ખૂણો જે છે એના માટે સામેની બાજુ અને પાસેની બાજુ અલગ અલગ છે, અને સીનો ખૂણો છે એના માટે સામેની બાજુ અને પાસેની બાજુ અલગ અલગ છે. તો આ થઈ જશે થીટા એ માટે, આ થઈ જશે સામેની બાજુ, આ થઈ જશે પાસેની બાજુ, અને થીટા સી માટે આ થઈ જશે સામેની બાજુ, જ્યારે આ થઈ જશે પાસેની બાજુ. સર તો ત્રીજી બાજુ ક્યાં ગઈ, આને શું નામ આપશો? તો આ આપણી અલગ અને વેરાયટી વાળી જે છે જેને આપણે શું કહીએ છીએ, કર્ણ. ઓકે, હાઇપોટેનિયસ અથવા એને આપણે કહેવામાં આવે છે કર્ણ. રેડી, કર્ણ અથવા એને આપણે હાઇપોટેનિયસ કહેવામાં આવે છે. ક્લિયર? તો આમાં કોઈ ડાઉટ નહીં ને? ચલો, હવે પ્રશ્ન કઈ રીતનો છે કે કોઈ પણ સાઇન, કોસ, ટેન, કોટ, સેક કે કોસેક આવી રીતના વિધેય આપી દીધા હોય અને વિધેયના એકોર્ડિંગ પછી તમને એનું મૂલ્ય શોધવાનું કે, તો કઈ રીતના કરશો? તો આપણી પાસે જો સાઇન થીટા માટેની એક જો ઇંગ્લિશની વાત કરીએ તો એક હું ઇંગ્લિશ શબ્દો પણ અહીંયા લખી દઉં જેથી કરીને તમને ઇઝી રહે. ઓકે, જો સામેની બાજુ એટલે એને આપણે કઈ કહીએ, લંબ અથવા પરપેન્ડિક્યુલર સાઈડ. પરપેન્ડિક્યુલર સાઈડ કઈ સાઈડ કહેવાય, પરપેન્ડિક્યુલર સાઈડ. પાસેની બાજુ એટલે એને આપણે એડજેસન્ટ સાઈડ કહીએ, એડજેસન્ટ અથવા બેઝ, અથવા એને આપણે શું કહીએ, બેઝ કહીએ.
સામેની બાજુ કઈ થશે? પરપેન્ડિક્યુલર, બરોબર ને? અને પાસેની બાજુ શું થશે? બેઝ. અને આ શું કર્ણ એ શું થઈ જશે? હાઇપોટેનિયસ. તો ઇંગ્લિશમાં એક સૂત્ર છે કે ભાઈ પંડિત બોલો બદ્રી પ્રસાદ હર હર ભોલે, અથવા હર હર બોલે, તમે જે પણ તમને સારું લાગે એ લગાવી શકો. પંડિત બદ્રી પ્રસાદ હર હર ભોલે અથવા હર હર બોલે. પંડિત બદ્રી પ્રસાદ હર હર બોલે. હવે આ જે પહેલો પોર્શન છે ને એ પંડિત બદ્રી પ્રસાદનો, એ જે છે એ આપણો સાઇન થીટા દર્શાવે છે, બરોબર? હવે સાઇન થીટા એટલે શું? તો કે ભાઈ પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેનિયસ, એટલે કે પરપેન્ડિક્યુલર એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા શું થઈ જશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ થઈ જશે, બરોબર ને? આ થઈ જશે. તો સાઇન થીટા મતલબ માનો કે તમે અહીંયા આપી દીધું તમને આ જગ્યા પર કે સાઇન થીટા એ. હવે આપણે થીટા એ થીટા બી નથી રાખતા, અહીંયા હું માત્ર એક જ થીટા રાખું છું, બરોબર ને? જેથી કરીને તમને ઇઝી થઈ જાય. હવે સાઇન થીટા એટલે આ સાઇન થીટા. સાઇન થીટા શું થશે? તો કે ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરોબર? સામેની બાજુ ભાગ્યા કર્ણ. માનો કે આપણે મેં પેલી બિલ્ડિંગની જે વાત કરી કે બિલ્ડિંગ છે મારી પાસે, અહીંયા આવી રીતના જોયું, અહીંયા થીટાનું મૂલ્ય અને આ અંતર એટલે કે પાસેની બાજુ અને થીટાનું મૂલ્ય મને ખબર છે. તો મને આ હાઇટ શોધવી હોય તો કયું સૂત્ર વપરાશે? તો આપણે વાત કરીએ તો હવે કોસ થીટા પર જઈએ. એના માટે આપણે કોસ થીટાને સમજવું પડશે. કોસ થીટા શું છે? તો કે ભાઈ બેઝ અપોન હાઇપોટેનિયસ, એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરોબર ને? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે પાસેની બાજુ આપણી ડી અને કર્ણ કેટલો થશે? એચ, બરોબર? તો આના ઉપરથી આપણે લખી શકીએ કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે ડી અને અહીંયા થઈ જશે એચ. તમારે શું શોધવું? એચ. તો એચ ઇઝ ઇક્વલ ટુ ડી બાય કોસ થીટા. હવે થીટાનું મૂલ્ય તમને આપ્યું હોય અથવા તમને ખ્યાલ હોય અને આ અંતર ખ્યાલ હોય તો તમે હાઇટ શોધી શકશો. ખ્યાલ આવી ગયો કે નહીં? બરોબર? તો આવી રીતના તમે કોઈ પણ બિલ્ડિંગની હાઇટ શોધી શકો છો. હવે ટેન થીટા. તો ટેન થીટા શું થાય? તો કે ભાઈ થર્ડ જે છે પંડિત બદ્રી પ્રસાદ, તો પ્રસાદ જે છે એમાં આપણે ટેન થીટા આવી જશે, બરોબર? ટેન થીટા. ટેન થીટા એટલે પરપેન્ડિક્યુલર અપોન બેઝ. પરપેન્ડિક્યુલર અપોન બેઝ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કઈ બાજુ થશે? પાસેની બાજુ. અથવા આને આપણે કઈ રીતના કરી શકીએ? તો આપણી પાસે એક સમીકરણ છે કે ભાઈ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે તમે આની અંદર વેલ્યુ મૂકી દેશો ને તો તમને આ જવાબ મળી જશે. સાઇન થીટા એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કર્ણ કર્ણ ઉડી જશે અને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અહીંયા વધશે. ક્લિયર? હવે કોટ થીટા. કોટ એ કોનું ઇન્વર્સ? ટેનનું ઇન્વર્સ. કોનું વ્યસ્ત? ટેન. તો ટેનનું ઇન્વર્સ મતલબ ટેનની જે વેલ્યુ હશે એનાથી ઉલટું થઈ જશે. એટલે ટેનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો અહીંયા આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ક્લિયર? ઓકે. એના પછી સેક. તો સેક એ કોનું ઇન્વર્સ? તો કે ભાઈ કોસનું ઇન્વર્સ. અને કોસમાં શું આવે? તો કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. શું આવશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. પણ આ ત્રણનો રોલ બહુ આવશે નહીં. અને સાઇન કોસેક જે છે એ કોનું ઇન્વર્સ અથવા કોનું વ્યસ્ત? તો કે ભાઈ કોસેક જે છે એ સાઇનનું વ્યસ્ત. તો સાઇનનું વ્યસ્ત એટલે શું થશે? બોલો. કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ ભાગ્યા શું થશે? સામેની બાજુ. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં અહીંયા સુધી? કોઈ ડાઉટ નથી ને? તો ચલો આ સમીકરણ તમારે ઓલવેઝ યાદ રાખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ત્રણ છે, બરોબર? આ તો તમારે આમ મતલબ ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો બી આવડવા જોઈએ, બરોબર ને? કયા ત્રણ? આ ત્રણ. અને બીજા ત્રણ તમને ઓટોમેટિક આવડી જશે. કેમ કે આ ત્રણ તો એના વ્યસ્ત છે એટલે તમને આવડી જ જવાના છે. ઓકે, ચલો લખી નાખો. એના પછી આપણે ટ્રિગ્નોમેટ્રિક ટેબલ લઈ લઈએ. તો આ થઈ જશે આપણું કોષ્ટક, કોઠ્ઠો, ટેબલ. ઓકે, ચલો હવે અહીંયા જે મેઇન કે ભાઈ અહીંયા શરૂઆત ક્યાંથી કરવી? પહેલાં આપણે અહીંયા 90 સુધીના જ કન્સિડર કરશું
ક્યાં સુધીના કન્સિડર કરશું? 90 સુધીના. અને 120 પછીના કઈ રીતના યાદ રાખવા એ હું તમને ટ્રીક સમજાવીશ, બરોબર ને? અહીંયા પણ હું ટ્રીકથી જ તમને સોલ્વ કરાવવાનો છું કે આ કઈ ટ્રીકથી મારે આ કોષ્ટક યાદ રાખવો. ઘણીવાર કેવું થાય કે બધા યાદ ન હોય, બરોબર? પ્રેક્ટિસ કરશો તો યાદ રહી જશે, એટલે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી. પણ માનો કે યાદ ન રહે તો એના માટે કઈ રીતના યાદ રાખવું એ હું તમને પહેલેથી બેઝથી કરાવું. દેખો, હવે આ 0 એટલે તમે 0 મૂકી દો, બરોબર? એને 4 વડે ભાગી નાખો. આ કેટલું? 30, તો ત્યાં 1 મૂકી દો. મતલબ 0 થી ચાલુ કરો. 0, 1, 2, 3 અને 4. બધાને કેટલા વડે, ટોટલ કેટલા બન્યા? 4, તો 4 વડે ભાગી દો. 4 વડે ભાગ્યા પછી 4 એ બધાને શું કરી નાખો? અંડર રૂટ કરી નાખો. અંડર રૂટ એટલે વર્ગમૂળ. બધાનું શું કરવાનું છે? વર્ગમૂળ. હવે મને એમ કહો કે 0 ભાગ્યા 4 નું વર્ગમૂળ કરશો તો જવાબ તો શું આવવાનો? 0 જ આવવાનો, બરોબર ને? અચ્છા, 1 ભાગ્યા 4 નું વર્ગમૂળ કરશો તો એનો જવાબ આવશે 1/2, બરોબર? 1/2. અચ્છા, અહીંયા √2/4 તો એનું શું થશે? √2/4 એટલે આ થશે 1/2 અને 1/2 નો √2 એટલે કે 1/√2. 1/√2 આ કેટલું થશે? એક રૂટ. અચ્છા, તો આનું થઈ જશે 4 નું થઈ જશે 2 અને 3 નું થશે √3, તો √3/2 અને આ થઈ જશે 1 અને 1 નું રૂટ થશે 1. તો સાઈન માટે આપણી જે છે એ આવી રીતના કંઈક મળશે વેલ્યુઝ, બરોબર ને? કે ભાઈ સાઈન થીટાની જગ્યાએ અગર 0 હોય, સાઈન 0 શું હોય? 0. સાઈન 30 કેટલું થશે? 1/2. સાઈન 45 કેટલું થશે? 45 કેટલું થશે? 1/√2. સાઈન 60 એટલે કે સાઈન 60 નો ખૂણો હોય તો √3/2 અને 90 નો હોય તો 1. હવે કોસમાં આવીએ તો આને એક્ઝેક્ટ ઉલટાવી દેવાનું. મતલબ અહીંયા જે 90 નું છે એ અહીંયા આપણે લઈ લેવાનું અને ઉલટા, મતલબ અહીંયાથી ગણતું આવવાનું હોય ને, અહીંયાથી આવતા જવાનું. તો અહીંયા પહેલું શું હતું? 1, તો આ 1 મૂકી દીધો. બીજું શું? √3/2, તો આપણે આ √3/2 મૂકી દીધો. અહીંયા 1/√2 એઝ ઇટ ઇઝ આપણે મૂકી દઈશું. અહીંયા 1/2 થઈ જશે અને અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર? એના પછી 10 માં આવીએ તો 10 માં તમે આવશો તો 10 નું મેં તમને કીધું કે 10 નું ફોર્મ્યુલા શું આપણી પાસે? tan θ = sin θ ભાગ્યા cos θ, બરોબર? sin θ ભાગ્યા cos θ એનો મતલબ શું થયો કે અહીંયા આપણે sin θ નું મૂલ્ય 0 ભાગ્યા cos θ નું મૂલ્ય કેટલું? 1. તો 0 ભાગ્યા 1 કેટલું થશે? 0 થશે. તો tan 0 0 થશે, બરોબર? હવે તમે આને 1/2 ને કોના વડે? √3/2 વડે ભાગશો તો આપણને જવાબ કેટલો મળશે? તમે સોલ્વ કરીને જોજો તો એનો જવાબ કંઈક સમથિંગ આવી રીતના મળશે, 1/√3. તમે જોઈ લો, ઉપર કેટલું છે? 1/2. નીચે કેટલું છે? √3/2. તો 2 કટ થઈ જશે અને આ વધશે કેટલું? તો કે ભાઈ 1/√3, બરોબર ને? ક્યાંથી આવ્યું? અચ્છા, આને ઘણા સ્ટુડન્ટને કદાચ ખ્યાલ હશે કે ભાઈ આવી રીતના ભાગાકાર હોય ને 1/2 અને √3/2, બરોબર? આને શું કહેવાય? અંશ કહેવાય. આને શું કહેવાય? છેદ કહેવાય. હવે એને આપણે ભાગ્યા એટલે આ એનો અંશ થશે, બીજાનો અંશ થશે અને આ બીજાનો છેદ થશે, બરોબર? એટલે કે આ એક આખી રકમ, આ એક અંશ થઈ અને આ એક આખી રકમ, આ આખી શું થઈ? છેદ થઈ, બરોબર? તો પહેલાનો છેદ એ બીજાના અંશ સાથે મલ્ટીપ્લાય થશે અને બીજાનો મતલબ છેદનો છેદ એ શું થશે? અંશ સાથે મલ્ટીપ્લાય થશે. ખબર પડી કે ના પડી? તો અહીંયા તમે એ નોટ કરીને લખવું હોય તો લખી દો કે અંશનો છેદ એ છેદના અંશમાં જશે. ક્યાં જશે? અંશનો છેદ. જુઓ તમે, આ પહેલો ઉપર આપણી અંશ મતલબ આખી રકમ, આ આખી રકમ અંશ, આ અંશનો છેદ એટલે કે 2. આ અંશનો છેદ કોની સાથે ગુણાકારમાં આવશે? તો કે ભાઈ છેદના અંશમાં. તો કે અંશનો છેદ છેદના અંશ સાથે ગુણાકાર થશે. અંશનો છેદ છેદના અંશ સાથે ગુણાશે, બરોબર? બીજો પોઈન્ટ કે અંશનો છેદ અહીંયા, હા, અંશનો, હા, હવે જે છેદનો છેદ જે છે, છેદનો છેદ જે છે એ અંશના
અંશ સાથે ગુણાશે. ખબર પડી કે ના પડી? અંશનો છેદ છેદના અંશ સાથે, જ્યારે છેદનો છેદ એ અંશના અંશ સાથે. બરોબર? છેદનો છેદ કોના સાથે ગુણાશે? તો કે અંશના અંશ સાથે. અંશના અંશ સાથે. આ બહુ માથાભારી કામકાજ છે, થોડું ધ્યાનથી કરજો. સિમ્પલ કે ભાઈ તમે જુઓ અહીંયા મેં શું કર્યું કે ભાઈ 1/2 એને ભાગ્યા, અચ્છા સાઇન 1/2 અને કોસ કેટલું √3/2. તો અહીંયા શું કર્યું, આને હું ઉપર લઈ જઈશ એટલે આનો જવાબ કેવો આવશે કે ભાઈ 2 ઉપર આવી જશે ગુણ્યા 1 થઈ જશે. બરોબર? અને આ 2 આની સાથે મલ્ટીપ્લાય, તો 2 અહીંયા આવી જશે ને આ √3 અહીંયા થઈ જશે, એટલે 2 કટ થઈ જશે એટલે 1/√3 વધશે. બરોબર ને? તો આ તમે એક નોટ કરીને લખી રાખજો, તમારે બહુ જ કામ આવશે. અહીંયા શું થશે ભાઈ 1/√2 1/√2 1 થઈ જશે. અચ્છા અહીંયા શું થશે √3/2 1/2 એટલે √3 વધશે. બરોબર ને? સેમ આનો આ જ કન્સેપ્ટ અહીંયા લાગુ પાડવાનો. હવે 1/0 છે ને એ હંમેશા અનંત થાય અથવા નોટ ડિફાઇન થાય. ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? અચ્છા હવે આ લખાઈ ગયું હોય તો મને કહો. આ લખાઈ ગયું છે તો હું ઇરેઝ કરી દઉં છું. ચલો પહેલાં લખી લો, પોઝ કરીને લખી દો જલ્દી. પેલો પોર્શન આખો લખી દો. લખાઈ ગયું? ચલો હવે અહીંયા સુધી આપણે જે વાત કરીને, અહીંયા સુધી જે વાત કરી આપણે ક્વોડ્રન્ટ, મેં તમને ચરણ ભણાયા. પહેલા ક્વોડ્રન્ટમાં કોણ? બધા પોઝિટિવ. બીજા કોણ? સાઇન પોઝિટિવ. ત્રીજામાં કોણ? કોસ પોઝિટિવ, tan પોઝિટિવ. બરોબર ને? એડ સુગર ટુ કોફી. અને ચોથામાં કોણ? તો કે કોસ પોઝિટિવ. હવે અહીંયાથી અહીંયા આ એંગલ કેટલો? તો કે ભાઈ 0 થી કેટલા ડિગ્રી સુધી? 90 ડિગ્રી સુધી. અહીંયા 90 થી કેટલા ડિગ્રી સુધી? 180 ડિગ્રી સુધી. અહીંયા 180 થી કેટલા? તો કે 270 ડિગ્રી. અને અહીંયાથી આ કેટલું? તો કે 360 ડિગ્રી. રેડી? ક્લિયર? હવે તમે જુઓ કે સાઇન થીટા અહીંયા 120 ડિગ્રી. 120 ડિગ્રીમાં તમે જુઓ કે સાઇનનું મૂલ્ય કેવું થાય છે? ધન થશે કે નહીં થાય? સાઇન ધન, બાકી બધા ઋણ. તો સાઇનનું મૂલ્ય 120 ડિગ્રીમાં કેવું રહેશે? ધન રહેશે. પણ કન્ડિશન કેવી થશે કે આ બધું આમ ઉલટાઈ જશે. તો આ 1 હતો, અહીંયા 1 પછી આવશે √3/2. આ શું આવશે? √3/2. અહીંયા આવશે √3/2 પછી 1/√2. એના પછી આવશે 1/2. એના પછી આવશે 180 ડિગ્રી એટલે 0. તમે જુઓ 180 ડિગ્રી પર અને 0 પર બંને પર કેવા હશે? 0. સાઇન 180 0 થાય અને સાઇન 0 પણ 0 થાય. હવે આ 270 તમે જુઓ તો 90 ને એક્ઝેક્ટ ઓપોઝિટ છે. 90 ડિગ્રીને એક્ઝેક્ટ ઓપોઝિટ. હવે એક્ઝેક્ટ ઓપોઝિટ હોવાના કારણે 90 ડિગ્રીની વેલ્યુ અહીંયા કેટલી છે? 1 છે. તો 1 ની અહીંયા 90 અહીંયા કેવી થઈ જશે? -1. એક્ઝેક્ટ ઓપોઝિટ છે એટલા માટે -1. અને 360 એટલે ફરીથી આપણું થઈ જશે 0. ક્લિયર? હવે તમે જુઓ અહીંયા સાઇનના બધા મૂલ્ય કેવા આવ્યા? ધન આવ્યા. કેમ કે 180 ડિગ્રી, 90 થી 180 ડિગ્રી સાઇન ધન, બાકી બધા ઋણ. તો સાઇન જ છે તો સાઇન બધા ધન. હવે 270 પર કોણ? તો 270 ઉપર tan અને cos, પણ બાકી બધા, એટલે કે સાઇન અહીંયા કેવું આવશે? ઋણ. બરોબર? ચલો હવે અહીંયા વાત કરીએ તો કે ભાઈ કોસ. તો કોસ પણ આ કયું ક્વોડ્રન્ટ છે? આ કયું ક્વોડ્રન્ટ છે? બીજું ક્વોડ્રન્ટ. તો બીજા ક્વોડ્રન્ટમાં કોસ કેવું આવે છે? ઋણ આવે છે. તો આ જે જવાબ આવશે એ -1/2 આવશે. બરોબર? -1/√2 આવશે, -√3/2 આવશે. અહીંયાથી આ ઉલટું જવાનું ને આપણે આમ જવાનું. બરોબર? 0 પછી આ જે 1/2 અહીંયા લખવાનું, પણ માઇનસ આ 1/√2 અહીંયા લખવાનું, માઇનસ અંદર √3/2 અહીંયા લખવાનું, પણ માઇનસ, અને આ -1. અને અહીંયા જે છે 180 પર -1 મળશે. બરોબર ને? મતલબ કોસ 0 પર 1 છે તો 180 પર કેવું છે? -1. એક્ઝેક્ટ વિરોધ. બરોબર ને? એક્ઝેક્ટ વિરોધ. અહીંયાથી આ એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ ગયું. બરોબર ને? એટલે 180 ડિગ્રીએ જ્યારે આપણે તમે રોટેટ કરો ને, માનો કે આવી રીતના એ સદીશોની આપણે વાત કરીએ તો આ સદીશ અહીંયા છે. બરોબર? એને 180 ડિગ્રી આપણે રોટેટ કરીએ એટલે આ થયું. મતલબ પહેલાં આ હતું અને પછી આમ થયું. એટલે અહીંયા એંગલ કેટલો બન્યો? 180 ડિગ્રીનો બન્યો. 180 ડિગ્રીનો એંગલ તો બની ગયો,
પણ તમે જુઓ કે ડાયરેક્શન એક્ઝેક્ટ વિરોધ થઈ ગઈ. પહેલાં આ બાજુ હતું, હવે આ બાજુ. હવે આ ડાયરેક્શન વિરોધ થઈ મતલબ એનું શું થયું? મૂલ્ય તો સેમ રહ્યું, ડાયરેક્શન વિરોધ એટલે આ નેગેટિવ, આ જે સદિશ છે એ કેવું થઈ જશે? ઋણ સદિશ થઈ જશે. બરોબર? એ સદિશોમાં મેં કરાવ્યું છે, તમે જોઈ લેજો. સદિશનો વિડીયો અપલોડ ઓલરેડી કરી નાખ્યો છે. ઓકે, તો 270 270. અચ્છા, 270 પર શું થશે મને કહો? 270 પર કઈ કન્ડિશન આવશે? 270 પર કઈ કન્ડિશન? તો તમે 90 પર જુઓ, શું છે? 0. તો અહીંયા 0 જ રહેવાની. અને 360 પર શું હશે? તો કે જે 0 પર હશે એ આપણું અહીંયા હશે 360 ડિગ્રી પર. બરોબર? ક્લિયર? હવે આવીએ tan થીટા પર. તો tan થીટામાં તમે જુઓ કે અહીંયા આ વેલ્યુ, આ કયા ક્વોડ્રન્ટમાં? આપણે સેકન્ડ ક્વોડ્રન્ટમાં જ છીએ, હજી બીજા ચરણમાં જ છીએ. બીજા ચરણની અંદર આપણે જોઈએ તો સાઇન સિવાય બધા ઋણ. તો tan અહીંયા ઋણ આવશે. બરોબર? તો tan ઋણ થશે એનો મતલબ શું થયો? કે આ √3 થશે, માઇનસ થશે, આ -1 થશે, આ -1/√3 થશે. બરોબર? અને આ 0 થશે. ક્લિયર? હવે 270 એ પાછું શું થશે મને કહો? અહીંયા 270 એ શું થશે? -1/0 એટલે કે એ ઇન્ફિનિટી જતું રહેશે. ને આ કેટલું થઈ જશે? તો કે ભાઈ 0 થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું? ચલો, તો આ ટેબલ આખું લખી નાખો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. અને કઈ રીતના તમારે લખવું અથવા કઈ રીતના બનાવવું એ મેં તમને મેથડ સમજાવી દીધી. બરોબર? તો આ ક્વોડ્રન્ટનો ઉપયોગ કરીને આપણે આખું ટેબલ જે છે એને સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર? ચલો, લખી નાખો. લખાઈ ગયું ને? ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ ટ્રિગ્નોમેટ્રિક, જે આપણા જે સાઇન કોસ ટેન થીટાના જે રિલેશન્સ છે, સંબંધો છે. બરોબર? એના વિશે માહિતી લેશું. અને એના સમીકરણ જે આપણે 11 સાયન્સ ફિઝિક્સમાં જે આવવાના છે, એ જે ઇક્વેશન્સ છે, ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન્સ, ટ્રિગ્નોમેટ્રિક સમીકરણ જે છે, ત્રિકોણમિતીય સમીકરણ જે છે, એને આપણે ડીપમાં ભણશું અને એની શોર્ટ ટ્રિક્સ પણ કરશું. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ચલો, ત્યાં સુધી તમે વાંચતા રહેજો અને ભણતા રહેજો. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ.